તો બધાને જય શ્રી રામ, જય મોગલમાં, જય ખોડિયારમાં, જય સ્વામિનારાયણ ભગવાન. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો શું? તો નવડીમાં આપણું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. અત્યારના વાગ્યા છે 5 વાગી ગયા છે. તો અત્યારે આપણે જવાનું પ્લાન કર્યું છે, તમે યકીન નહીં માનો. સબસ્ક્રાઇબ કરજો એટલે તમે જલ્દીથી કહી દો. હાલો કરી દીધી સબસ્ક્રાઇબ. તો અત્યારે જવાનું છે આપણે મામાના ઘરે. મામાના ઘરે જવાનું છે. રાતનું આપણે પ્લાન જવાનું નક્કી કર્યું છે. તો તમે ઓલી ટ્રાવેલ બસમાં જોયો છે કે લક્ઝરીમાં આપણે ગયા હતા, એવી રીતે આજ પણ આપણે ટ્રાવેલ બસમાં જવાનું છે, મોજ કરવાની છે. ટ્રાવેલ બસમાં એટલે લક્ઝરીમાં આપણે ઓલી ગયા હતા, તમને ખબર હશે. તો એ રીતે આપણે પપ્પાને બધાને આપણે જવાનું છે ને, મોજ જ કરવાની છે ફૂલ. તો હવે 10 વાગે નીકળવાનું છે ના જવા માટે. તો પેલા કપડા ભરવા પડશે, ખાવું પડશે. ખાઈને તો ના ખાવાનું લોજમાં થોડું છે ના હોટલ ઉભે રે, પણ ના નાસ્તો હોય, જમવાનું ન હોય. પેલા આપણે ખાવું પડશે. ઘરે ખાઈને પછી આપણે જવાનું છે આપણે લક્ઝરી લઈને આપણે પેલા ત્રાપસ જવું પડશે, નાલે લક્ઝરીમાં બેહવું પડશે. તો પેલા ત્રાપસ થી આપણે લક્ઝરીમાં બેહી જાવ, પછી આપણે માહલ લેવા આવશે ના બાંધણી છોકરી. તો આપણે જવાનું ચાલો. તો મામાના ઘરે જઈ ટ્રાવેલ બસમાં. હાલો જમવાનું તૈયાર થઈ ગયું છે. ઓલો રીંગણાનું શાક છે, રોટલી છે ને સાઈઝ છે. ઉપર સાયલામાં કાઢે છે. પેલા જમી લઈ પછી તમને મળું. અરે 9 વાગી ગયા છે, જમી લીધું છે. મસ્ત આવડે તૈયાર થઈને બૂટ પહેરીને જવો, મસ્ત તૈયાર થઈ ગયા. અને રવિવારે આપણે મામા ઘરે પાછું આવવાનું છે. એટલે ખાલી ના આમથું જવાનું છે ના ઓલો પ્લાસ્ટર કરે છે ને એટલે ના જવાનું છે ખાલી જોવા. મા પપ્પા તો કંઈક બહાર જવાના છે, એટલે કંઈ એમને કામ છે ને એટલે તો આપણે મસ્ત તૈયાર થઈ ગયા છે. તો આપણે તો માઇક લઈને આપણે બોલવા દો ને, એટલે લક્ઝરીમાં અવાજ ન આવે. ટીવી જોતા તે લક્ઝરીમાં હજી વાર છે. 9:15 16 જ થઈ છે, હજી જવાનું વાર છે. તો હવે જાય તા તમને કહીશ. તો આપણે અત્યારે પહોંચી ગયા છે ત્રાપજ ચોકડીએ. જવો ત્રાપજ ચોકડીએ પહોંચી ગયા છે. આ છે દુકાન છે શિવ હોટલ. એટલે હજી બસ આવી નથી, હજી બસ આવવાની હજી વાર લાગશે. ઓલા પરેલ બસ આવે છે, નાલી અમૂલ લખેલું છે, નાલી બસ આવશે. લક્ઝરી છે. તો અંદર આ જો હોટલ છે. હજી આવવાની બસ વાર લાગશે, હજી આપણે બેસવું પડશે અહીંયા. હજી આપણે પહોંચશું તારાપુર પહોંચશું 5-6 વાગે તારાપુર પહોંચી જાવ. હજી 5-6 તો વાગી જ જાય. અને બસમાં એન્જોય કરશું આપણે. તમને ટ્રાવેલ પસંદ આવે તો લાઈક ને શેર કરતા રહેજો અને વિડીયોમાં બન્યા રહેજો. પોતાના વાગી ગયા છે 2-3 વાગી ગયા છે. અને તારાપુર આપણે ઉતરી ગયા છે લક્ઝરીમાંથી. ના મેટર થઈ ગઈ હતી એટલે લક્ઝરી વિડીયો ન ઉતારીએ. કયો અડધો ઉતાર્યો તો તમને તારાપુરનો નજારો બતાવો રાત.
તો રાતનો નજારો તારાપુર. આપણે આમ જવાનું છે. આ સીધો વડોદરા રોડ ગયેલો છે. તો લક્ઝરી બસગરી બધું આ આવે તો મસ્ત. તો ધણી ચોકડીઓ પહોંચી ગયા છે. તો સર્કલ છે, તમને આખું બતાવી દો. લીખેલ ના ઉભા રહે તો એ જગ્યા છે. તો આ સર્કલ છે અને આપણે આમ જવાનું છે. તો તમે ઓલા બ્લોગમાં જોઈ ગયો. આ બ્લોગ તો હવે એન્ડ થવા આવી ગયો છે. આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તબ તક લે બાય. તો બધાને જય શ્રી સ્વામિનારાયણ. તો પાછો બ્લોગ ચાલુ કરવો પડશે હજી. બાય. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તબ તક લે બાય. જય સ્વામિનારાયણ.